નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપણી 4K ગુજરાતી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। આપણે આજે લઈ આવે છે 3 મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂત સરકારે આપ્યો વધુ એક ઝટકો। કેન્દ્ર સરકાર ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। દેશના ડુંગળીથી વધતી માંગ અને વધતા ભાવના કારણે સરકારના આ નિર્ણય લીધો છે। કે તમને જણાવી દઈએ કે હાલમાં આ પ્રતિબંધ આગામી માર્ચ મહિના સુધી લગાવવામાં આવી છે। ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન કહેવાય છે 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો એલપી સિલિન્ડર પર સરકારનું મોટું નિવેદન છે। એલપી સિલિન્ડર તથા અકસ્માત ઉપલબ્ધ વીમા કવચ અંગે સરકારે લોકસભામાં માહિતી આપી છે કે પેટ્રોલ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી રાજેશ્વર તેલી કહ્યું છે એલપીજીના કારણે કોઈ એપ્રિલ ઘટનાઓ કોઈ મૃત્યુ થાય છે તો તેના પરિવારને ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા 6 લાખ રૂપિયા વીમા રકમ આપવામાં આવશે। 2 લાખ રૂપિયા મેડિકલ વીમો મળશે। સંપત્તિ નુકસાન થવા કિસાન વધુમાં વધુ 2 લાખ રૂપિયા આપવામાં આવશે।